વિદ્યાર્થી મિત્રો, આપનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં ધોરણ 11 અને 12 અર્થશાસ્ત્ર વિષયના આપણે જુદા જુદા ચેપ્ટર અને એમાં આવતા પ્રશ્નો કે મુદ્દાઓની આપણે YouTube ચેનલના માધ્યમથી વિડિયો દ્વારા આપને ત્યાં સુધી પહોંચાડવાનો એક સખત પ્રયત્ન કરી રહ્યો છું। આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આવતા પ્રકરણ નંબર 6 બેરોજગારી માટેનો એક પ્રશ્ન સમજવાના છીએ। પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા એ સમજીએ કે બેરોજગારી એટલે શું। બેરોજગારી એટલે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ